અંકલેશ્વરમાં એરફોર્સ કોન્વોય પાયલોટિંગ દરમિયાન ટ્રાફિક પોલીસની સમય સૂચકતાથી અકસ્માતગ્રસ્ત ટ્રક ડ્રાઈવરનો જીવ બચાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર એરફોર્સ કોન્વોય પાયલોટિંગ દરમિયાન ટ્રાફિક પોલીસની સમય સૂચકતા અકસ્માતગ્રસ્ત ટ્રક ડ્રાઈવરનો જીવ બચાવ્યો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પિલોદરા ગામ નજીક એરફોર્સ કોન્વોયના પાયલોટિંગ દરમિયાન ભરૂચ ટ્રાફિક પોલીસના સ્ટાફે માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યો હતો। ભરૂચ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તથા ડ્રાઈવર એએસઆઈ કનુભાઈ એરફોર્સ કોન્વોયના પાયલોટિંગની ફરજ પર હતા। તે દરમિયાન અંકલેશ્વરના પિલોદરા ગામ નજીક એક હાઈવા ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ટ્રક પલટી મારી ગઈ હતી। અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો। ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસના સ્ટાફે સમય ગુમાવ્યા વિના અકસ્માત સ્થળે પહોંચી ગોલ્ડન 5 મિનિટ દરમિયાન ઈજાગ્રસ્ત ડ્રાઈવરને વાહનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો। ત્યારબાદ તેને જરૂરી પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। ટ્રાફિક પોલીસની સમયસૂચક કામગીરી અને માનવતાભર્યા અભિગમના કારણે ઈજાગ્રસ્તને ઝડપથી સારવાર મળી શકી હતી। હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તથા ડ્રાઈવર એએસઆઈ કનુભાઈની આ કામગીરીએ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને ફરી એકવાર સાર્થક કર્યું છે।